મેષથી માંડી અને મીન રાશિ સુધીના જાતકોમાં પ્રથમ રાશિ આવે છે મેષ રાશિ. મેષ રાશિ એટલે જેના અક્ષર છે અલ ઈ. કોઈ આવકના નવા સ્ત્રોત ખુલે મેષ રાશિવાળા જાતકોને, તો આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો છે. એકલા જ્યારે કામ ન કરી શકતા હોઈએ ત્યારે સ્નેહી મિત્રોનો સહયોગ આજના દિવસ માટે મળે પણ ખરો અને એના દ્વારા સારા લાભની શક્યતાઓ પણ બને. પરિવારના સંબંધોમાં થોડીક મજબૂતાઈ આજના દિવસ માટે જણાશે. રોજગારી માટે કોઈ સારી અને નવી તકો મળે તેવી પણ શક્યતાઓ આજે મેષ રાશિના જાતકોને દેખાઈ રહી છે. હવે વાત કરીએ વૃષભ રાશિની. અક્ષર જેના બ વ અને ઉ છે, આવા વૃષભ રાશિવાળા જાતકોને વડીલોનો ઉત્તમ સહયોગ આજના દિવસ માટે મળે. મતલબ વડીલોના આશીર્વાદ તમારા ઉપર આજે ઉતરશે. હા, કોઈને ઢીંચણની તકલીફ હોય, સાંધાની તકલીફ હોય તો થોડું સાચવીને કામકાજ કરજો, કે આજનો દિવસ થોડોક ઠંડીનો વધારે પણ છે અને સાથે સાથે તમારી રાશિ પ્રમાણે થોડું સાચવા જેવું પણ છે. થોડી તકલીફ દેખાય તેવી શક્યતાઓ દેખાય છે. રોજગારી માટે ઉત્તમ તકો મળે તેવી શક્યતાઓ છે. બને ત્યાં સુધી વાણીને મધુર બનાવો અને મધુર વાણીથી કામકાજ કરો, જે સરળતા પણ તમને આપશે અને શાંતિ અને સુખાકારી પણ આપશે. જય ગણેશ. મિથુન રાશિની વાત કરીએ. ક છ અને ઘ અક્ષર છે તો મિથુન રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? ધંધાકીય યોજનાઓ આજે બનાવી શકાશે. નોકરિયાત વર્ગ જે છે એની ઈચ્છાઓ પૂરી થાય તેવો યોગ બની રહ્યો છે. જેટલો પરિશ્રમ કરશો એટલો સારું ફળ આજના દિવસ માટે મળવાનું છે. પ્રેમ સંબંધોમાં કદાચ થોડી દૂરી દેખાય છે આજના દિવસ માટે, તો એ પ્રમાણે થોડુંક આગળ વધવા માટે પ્રયત્ન કરવો હોય તો પ્રેમ અને હૂંફ સામેની વ્યક્તિને આપજો. કર્ક રાશિની વાત કરીએ તો ડ અને હ જેના અક્ષર છે તો કર્ક રાશિવાળા જાતકોને સરકારી કામકાજમાં સારા લાભની શક્યતાઓ દેખાઈ રહી છે. ધંધાકીય કામકાજમાં પણ લાભ થશે. કોર્ટ કચેરીના કામકાજમાં થોડું સાચવીને કામકાજ કરવું પડશે. નાના પ્રવાસના યોગ પણ આજના દિવસ માટે બની રહ્યા છે. એકંદરે આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો દેખાય છે. સિંહ રાશિની વાત કરીએ. મ અને ટ જેના અક્ષર છે એવા સિંહ રાશિવાળા જાતકોને આર્થિક પાસું આજે મજબૂત બનશે. ધંધાકીય બાબતોમાં પણ પ્રગતિ સારી દેખાય છે. લેવડ દેવડમાં સાચવીને કામકાજ કરજો. ખાસ કરી ખાવા પીવામાં કાળજી રાખશો તો આજના દિવસ માટે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. કન્યા રાશિ. પઠ અને ણ જેના અક્ષર છે તો કન્યા રાશિવાળા જાતકોને પરિવારજનોનો સહયોગ સારો મળે. યાત્રા પ્રવાસના યોગોથી પણ લાભ થાય. અવિવાહિતને સારા સમાચાર મળે તેવા યોગ પણ બની રહ્યા છે. જમીન અથવા તેને લગતા કોઈપણ પ્રકારના રોકાણથી આજના દિવસ માટે સારા લાભની શક્યતાઓ કન્યા રાશિના જાતકોને આજના દિવસ માટે દેખાશે. જય ગણેશ. રાશિ મંડળની 7મી રાશિની વાત કરીએ તો તુલા રાશિ છે. ર અને ત અક્ષર છે. તુલા રાશિવાળા જાતકોને આર્થિક બાબતોની અંદર આજે સામાન્ય પરેશાની રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. નોકરિયાત વર્ગને કામકાજમાં કોઈ નવી અને સારી તકો મળે. પારિવારિક સંઘર્ષથી દૂર રહેવું પડશે. આજે કોઈ પણ નિર્ણયો લેવાના હોય ત્યારે સમજી વિચારીને નિર્ણય લેજો, એના દ્વારા ખૂબ જ સારો લાભ થશે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. ન અને ય તમારા અક્ષર છે. તમારી રાશિ વૃશ્ચિક છે, જેનો સ્વામી છે મંગળ. પરદેશમાં વસતા હોય અથવા પરદેશના કોઈ પણ પ્રકારના કામકાજ હોય, આજના દિવસ માટે સારો લાભ થાય તેવી શક્યતાઓ દેખાય છે. નોકરિયાત છો તો નોકરીનો કારભાર આજના દિવસ માટે થોડો વધી શકે એમ છે. કાર્યભાર થોડો વધી શકે એમ છે. પૈતૃક સંપત્તિને લગતા કોઈ પ્રશ્ન હશે તો ચોક્કસ એક સારો ઉકેલ આવશે. વિદ્યાર્થીઓને મહેનતનું પરિણામ સારું મળે, ફળ સારું મળે એવા યોગ પણ ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યા છે વૃશ્ચિક રાશિના જાતકોને. વાત ધન રાશિની કરીએ. ભ ધ ફ અને ઢ અક્ષરવાળા જાતકો એ ધન રાશિના જાતકો છે. કોઈ પણ જૂની ઉઘરાણીમાં આજે સારો લાભ થાય તેવી સંભાવનાઓ દેખાય છે. આવક જાવકનું પ્રમાણ આજે સમાંતર જળવાઈ રહેશે. વાહન ચલાવવાનું હોય ત્યારે થોડીક કાળજી રાખવી પડશે. સહકર્મચારીઓનો સહયોગ તમને ખૂબ જ સારો લાભ આજના દિવસ માટે કરાવે તેવા યોગ પણ બની રહ્યા છે. જય ગણેશ. હવે વાત કરીએ મકર રાશિની. ખ અને જ અક્ષરવાળા જાતકો એ મકર રાશિના જાતકો છે. જીવન સાથીનો સહયોગ અને સાનિધ્ય આજના દિવસ માટે મળે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. કોઈ આવકના નવા દ્વાર ખુલે. કોઈ પણ કાર્ય જ્યારે કરવાનું હોય ત્યારે થોડી ધીરજ રાખજો. મુશ્કેલીઓમાંથી ચોક્કસ માર્ગ મળે તેવા યોગ બની રહ્યા છે મકર રાશિના જાતકોને. હવે વાત કરીએ કુંભ રાશિની. ગ અને સ જેના અક્ષર જેવા કુંભ રાશિવાળા જાતકોને ભાઈ બહેનોના સંબંધોમાં મધુરતા આજે દેખાશે. ભાઈ બહેનોના સંબંધો સુધરે તેવી સંભાવનાઓ પ્રબળ બની રહી છે. સારા સમાચાર થાય, ખુશીમાં વધારો પણ થાય. કોઈ પણ રોકાણ કરવાનું હોય તો સમય થોડો મધ્યમ છે. બીજું, તણાવવાળા કોઈ પણ પ્રકારના કામકાજ હોય તો આજના દિવસ માટે થોડુંક જો સાચવીને કામકાજ કરો તો તમને વધારે સારી સફળતાની પ્રાપ્તિ થશે. હવે મીન રાશિની વાત કરીએ. દ ચ જ અને થ. કોઈ પણ એવી વસ્તુઓ છે જેને ઘર વપરાશની ચીજ વસ્તુઓ જેને કહેવાય, તો આજના દિવસ માટે આવી વસ્તુઓની પાછળ થોડો ખર્ચ વધી શકે તેવી શક્યતાઓ દેખાય છે. સામાજિક પ્રતિષ્ઠામાં પણ વૃદ્ધિના સારા યોગ બની રહ્યા છે. માલ મિલકતને લગતા પ્રશ્નોમાં આજના દિવસ માટે થોડીક મુશ્કેલી રહેશે. નોકરિયાત વર્ગને મહેનતના પ્રમાણમાં સારું ફળ મળે તેવા પણ ચંદ્રબળના આધારે યોગ બની રહ્યા છે. જય ગણેશ.